નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર એનો આજે 21મું સેશન છે। આજે આપણે કેટલાક એક એક્સ્ટ્રા પોઈન્ટ ભણવાનો છે અને સ્વાધ્યાયના બે દાખલા વિશે ચર્ચા કરવાની છે। બરાબર, ચાલો તો ધ્યાન આપજો, યાદ રાખો કરીને પોઈન્ટ આપ્યો છે તમને। ક્વેશ્ચન કંઈક છે એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે, પણ ક્વેશ્ચનના સ્વરૂપમાં મેં આખો બનાવ્યો છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું હોય ત્યારે અને બેટરી જોડેલ રાખીને બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતા અને ઘટાડતા QCVUE માં કેવો ફેરફાર થાય તે જણાવો। ટૂંકમાં એ વાત કરી છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, એને બેટરી વડે વિદ્યુત ભારિત કરવાનું, પછી એને બેટરીથી અલગ કરવાનું એટલે કે બેટરીથી એને દૂર કરવાનું અને બીજી વખતે બેટરી જોડેલી રાખવાની। એટલે એક વખત તમે બેટરી જોડેલી રાખો, બીજી વખત બેટરીથી એને અલગ કરો અને પછી બે પ્લેટ વચ્ચેનું અંતર વધારો અને ઘટાડો। હા, ટૂંકમાં પહેલો જે વિભાગ છે બેટરીથી અલગ કરો ત્યારે અંતર વધારો ઘટાડો, બેટરી જોડેલી રાખો, અંતર વધારો ઘટાડો, તો આ બધી ભૌતિક રાશિઓ વિદ્યુતભાર, કેપેસિટર, વિદ્યુત સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા અને ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય તે જણાવો। આ કેવો ફેરફાર થશે એ ફેરફાર આપણે કહેવાનો છે, અંતર ઘટાડો કે વધારો, ફેરફાર કેવો થાય એ આપણે કહેવાનું। બરાબર, ચાલો તો પહેલું તો છે બેટરીથી અલગ કરેલું હોય ત્યારે અને અંતર વધારતા। બેટરીથી અલગ કરો, અંતર વધારે। પહેલાં તો હંમેશા એટલું યાદ રાખો કે કેપેસિટરને તમે બેટરી સાથે જોઈન્ટ કરો એટલે શું થાય, તે ચાર્જ થાય। બરાબર, જેવું ચાર્જ થાય બરાબર કંઈક એનો જે મહત્તમ વિદ્યુત ભાર પહોંચી જાય પછી હવે એ ચાર્જ થતું બંધ થઈ જાય। બરાબર, કેપેસિટરને તમે બેટરી વડે ચાર્જ કરો એટલે ચાર્જ થશે, પછી ચાર્જ થશે નહીં, કારણ કે એની જે ક્ષમતા હોય ત્યાં સુધી એ ચાર્જ થાય। બરાબર, અને પછી તમે બેટરીથી એને અલગ કરો, અલગ કરો મીન્સ કે બેટરી તમે એને બેટરીથી છૂટો કરી દો, ખાલી એકદમ કેપેસિટરને રાખો, બેટરીથી અલગ કરી દો। બરાબર, તો હંમેશા શું જોવા મળે કે વિદ્યુતભાર છે ને એ અચળ જ રહે। હંમેશા વિદ્યુતભાર કેવો રહે, અચળ જ રહે। વિદ્યુતભાર બરાબર એ બદલાતો નથી, અંતર તમે વધારો કે ઘટાડો, વિદ્યુતભાર તો અચળ જ રહે। તો બંને કિસ્સામાં હંમેશા યાદ રાખવાનું, બેટરીથી અલગ કરો એટલે વિદ્યુતભાર અચળ જ રહે, વિદ્યુતભારમાં કોઈ ફેર પડે નહીં, અંતર વધારો ઘટાડો ગમે તે કરો, બોલો ખબર પડે। બરાબર, ચાલો બીજું હવે છે કેપેસિટન્સ। તો કેપેસિટન્સનું સૂત્ર આપણે ભણી ગયા, C બરાબર એપ્સિલોન 0A/d। જો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને અંતર વધારવાની વાત છે એટલે કે ડી કેવા કરવાના છે, વધારવાના છે, તો ડી તમે વધારશો એટલે સી કેવા થશે, ઘટે। ડી તમે વધારશો એટલે સી ઘટશે। બરાબર, સ્થિતિ ઉર્જા છે એના ઘણા બધા સૂત્રો છે। સ્થિતિ ઉર્જાનું સૂત્ર એક આપણે ભણી ગયા છીએ ½ CV², બીજું ભણી ગયા છીએ આપણે Q²/2C અને ત્રીજું ભણી ગયા છીએ આપણે ½ QV। બરાબર, તો હવે સમજો કે આપણે અહીંયા વિદ્યુતભાર અચળ છે। બરાબર, તો સામે એક એક ભૌતિક રાશિ બદલાય એવું આપણે સૂત્ર પસંદ કરીએ તો હું U બરાબર Q²/2C સૂત્ર પસંદ કરું છું, કારણ કે એમાં વિદ્યુતભાર કેવો છે, અચળ છે। અને ઓલરેડી આપણે ભણી કે કેપેસિટન્સ કેવું થાય, અંતર વધારવાથી ઘટે, તો સ્થિતિ ઉર્જા કેવી થાય, વધે, એટલે યુ કેવા થાય, વધે। હવે ક્ષેત્ર, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર આપણે ભણી ગયા σ/ε0। બરાબર, હવે અંતર વધારો કે ઘટાડો, સિગ્મા તો એના એ જ રહેશે, કારણ કે એ તો Q/A આવે, Q અચળ, A અચળ, પ્લેટનું ક્ષેત્રફળ, ε0 પણ કેવા રહેશે, અચળ। તો ટૂંકમાં આ બંને કેવા હોય છે, અચળ હોય છે, અચળ હોય છે એટલે E કેવા હશે, અચળ। ઈમાં કંઈ ફરક પડવાનો નથી। બરાબર, વી, ચલો વી બરાબર સૂત્ર આપણે ભણી ગયા E/d, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્ર ગુણ્યા ડી એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર। બરાબર, અને બીજું કેપેસિટરની જ્યારે પણ વાત હોય ત્યારે વી બરાબર E/d સૂત્ર ઉપયોગ થાય, નહીં કે વી બરાબર kQ/R। આ બેઝિકલી કોના માટે હોય છે, બિંદુવત વિદ્યુતભાર માટે, Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન, વી બરાબર kQ/R। એમાં આરની જગ્યાએ આપણે ડી કોઈ દિવસ ઉપયોગ કરી શકીએ નહીં, કારણ કે આ ડી શું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર છે, અને અહીંયા આર શું છે, બિંદુવત વિદ્યુતભારથી અંતર છે। ઓકે, તો વી બરાબર E/d સૂત્ર ઉપયોગ કરીએ, ડી વધે છે એટલે સ્થિતિમાન કેવું થાય, વધે, ડી વધે એટલે સ્થિતિમાન વધે। ઓકે, ચાલો હવે આ જ બધા પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરીએ કે અંતર ઘટાડવામાં આવે તો અંતર હવે ઘટાડવામાં આવે છે કે ડી જે છે એ ઘટાડો છે, તો સી બરાબર સેમ સૂત્ર લઈ લઈએ ε0A/d, અંતર તમે ઘટાડો છો, કેપેસિટન્સ વધે। ચાલો સેમ સૂત્ર લઈ લઈએ Q²/2C, સી કેવા થાય છે, વધે છે એટલે યુ કેવા થાય, ઘટે। સેમ
સિગ્મા અપોન એપ્સિલોન 0, આ તો અચળ જ રહેશે, આગળ ડિસ્કસ કર્યું એની જેમ. અને વી બરાબર ઈ ગુણ્યા ડી, અંતર ઘટાડો છો એટલે સ્થિતિમાન ઘટે. બરાબર, તો આ વાત થઈ ગઈ બેટરીથી તમે અલગ કરેલું હોય ત્યારે. બરાબર, અંતર વધારો અંતર ઘટાડો. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. ચાલો, હવે બેટરી જોડેલી રાખેલી હોય ત્યારે. હવે ચાલો, બેટરીથી અલગ કરો એટલે હંમેશા વિદ્યુતભાર અચળ હોય. તો હંમેશા યાદ રાખો, બેટરી જોડેલી હોય એટલે કેપેસિટર પૂર્ણપણે ચાર્જ થાય અને હંમેશા વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચે કેવું રહે? અચળ જ રહે. કારણ કે બેટરી તમે જોડેલી છે ને, કે ભાઈ કેપેસિટર છે, કેપેસિટરને તમે બેટરી સાથે જોઈન્ટ કરો છો તો આના વોલ્ટેજ વી હશે, તો આની બે પ્લેટ વચ્ચે પણ વોલ્ટેજ કેટલા હોય? વી જ હોય. અને જોડેલી જ રાખવાની છે આપણે. અને પછી આપણે અંતર હવે શું કરવાનું છે? ડી વધારવાનું છે. બરાબર, બેટરી એને જોઈન્ટ જ રાખવાની ને અંતર હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર એ તમે વધારો. બરાબર, ચલો સી બરાબર સેમ એ જ સૂત્ર, સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી. તેમાં અંતર તમે વધારો એટલે કેપેસિટન્સ ઘટે. હવે અહીંયા વી અચળ છે તો યુનું હું આ સૂત્ર લઈ લઉં, હાફ સી વી સ્ક્વેર. કારણ કે વી તો અચળ છે અને કેપેસિટન્સ કેવું થાય છે? ઘટે. એટલે સ્થિતિ ઊર્જા કેવી થાય? ઘટે. ચલો, ઈ લઈ લઈએ આપણે સિગ્મા અપોન એપ્સિલોન 0. ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 લઈ લઈએ તો ક્યુ બાય એ એપ્સિલોન 0 લઈ લઈએ આપણે. બરાબર, અથવા તો વિદ્યુતભારની ચર્ચા પછી છે તો પછી આ સૂત્ર ન લેતા આપણે લઈ લઈએ, વિદ્યુત સ્થિતિમાન આવી ગયું તો લઈ લઈએ ઈ ઇક્વલ ટુ વી બાય ડી. બરાબર, વી તો અચળ છે, વી અચળ છે, ડી કેવા થાય છે? વધે છે, એટલે ક્ષેત્ર કેવું થાય? ઘટે. ચલો, વિદ્યુતભાર તો ક્યુ બરાબર સી વી સૂત્ર લઈ લઈએ. વી તો અચળ છે, વી અચળ છે, સી કેવા થાય છે? ઘટે છે, એટલે ક્યુ કેવા થાય? ઘટે. ઓકે, તો આ બધી ભૌતિક રાશિ આ રીતે આવશે. ચલો, સેમ એ જ વસ્તુ અહીંયા પહેલાં તો બેટરી સાથે જોડે રાખો એટલે હંમેશા વી અચળ જ હોય. બરાબર, ચલો હવે અંતર કેવું કરવાનું છે? ઘટાડવાનું છે. અંતર ઘટાડો તમે તો સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી. અંતર તમે ઘટાડો એટલે કેપેસિટન્સ વધે. બરાબર, હાફ સી વી સ્ક્વેર, સી વધે એટલે યુ પણ વધે. ઈ ઇક્વલ ટુ વી બાય ડી, અંતર ઘટાડો એટલે ક્ષેત્ર વધે. અને ક્યુ બરાબર સી વી, વી અચળ છે, કેપેસિટન્સ વધે છે એટલે વિદ્યુત ભાર પણ વધે. બરાબર, સી જે છે કેપેસિટન્સ છે એ વધે છે, કેપેસિટન્સ વધે છે એટલે વિદ્યુત ભાર પણ કેવો થાય? વધે. ઓકે, ચાલો, તો આ વસ્તુ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાની છે. બરાબર, ચલો નેક્સ્ટ પોર્શન પાછો આપણે આગળ લઈ લઈએ. ચાલો, હવે જોજો, એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને, ચલો ફરી પાછું આપણે બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું હોય ત્યારે અને બેટરી જોડેલી રાખીને ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે આ જ બધી ભૌતિક રાશિઓમાં શું ફેરફાર થાય એ કહેવાનું. ઓકે, હવે બેટરીથી અલગ કરેલું હોય ત્યારે અને બેટરી જોડેલી રાખેલી હોય ત્યારે, બેટરીથી અલગ કરો ત્યારે અને બેટરી જોઈન્ટ રાખો ત્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવાનો. હવે તો ચલો, પહેલાં અલગ કરેલું છે, અલગ કરેલું હોય એટલે વિદ્યુતભાર હંમેશા કેવો હોય? અચળ. બેટરીથી અલગ કરો એટલે વિદ્યુતભાર અચળ. ચલો, ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો એટલે નવું કેપેસિટન્સ કે ગણું થાય એવું ભણી ગયા. એનો મતલબ કે સી વધે. ક્ષેત્ર કેમાં ભાગનું થાય એવું ભણી ગયા આપણે. બરાબર, ક્ષેત્ર કેમાં ભાગનું થાય એનો મતલબ કે ક્ષેત્ર ઘટે. ચલો, એ પણ ભણી ગયા કે વી કેમાં ભાગનું થાય એનો મતલબ કે વી પણ કેવા થાય? ઘટે. અને સ્થિતિ ઉર્જા ક્યુ અચળ છે તો ક્યુ સ્ક્વેર બાય 2c સૂત્ર લઈએ, સી વધે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટે. બરાબર, ચાલો સેમ અહીંયા આવે, બેટરી જોડેલી રાખેલી છે, બેટરી જોડી રાખી હોય તો વી હંમેશા કેવો હોય? અચળ હોય. ચલો, સી તો એ તો વધે જ. ડાઇલેક્ટ્રિક દાખલ કરો, બેટરી જોડેલી રાખો કે ન રાખો, ડાઇલેક્ટ્રિક દાખલ કરો કેપેસિટન્સ કે ગણું થાય તો ફાઇનલ જ છે. બરાબર, ચલો ઈ બાય કે એટલે આ કેમાં ભાગનું થાય. ઓકે, બરાબર, આ જે છે એ કેવું થઈ જશે? કેમાં ભાગનું થઈ જશે. ચાલો, હવે વી તો આવી ગયો તો બાકી અહીંયા વધે છે ક્યુ, એટલે આપણે અહીંયા શું કરીશું? ક્યુ. ચલો, ક્યુની વાત કરીએ તો ક્યુ બરાબર સી ડેશ વી. જો હું સૂત્ર લઈ લઉં તો વી અચળ છે, સી વધે છે એટલે ક્યુ કેવા થશે? વધે. બરાબર, અને યુ તો હાફ સી વી સ્ક્વેર સૂત્ર આપણે લઈ લઈએ કારણ કે વી અચળ છે. બરાબર, સી કેવા થાય છે? વધે છે એટલે યુ કેવા થાય? વધે. બરાબર, તો આ બે પ્રશ્નો છે. ખરેખર 8 મુદ્દા થયા, સોરી 6 મુદ્દા થયા. આ 2, 4 અને 6. બરાબર, એમસીક્યુ માટે તમને આ બહુ મહત્વના મુદ્દાઓ અહીંયા આપ્યા છે.
બરાબર. હવે આની એક એપ્લિકેશન થોડીક છે, આપણે બે દાખલાઓ છે, જોજો. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર. ચલો, 6 × 10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. ડી 3 મિલીમીટર છે. 3 × 10⁻³ મીટર. આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે છે. ચલો, V બરાબર 100 વોલ્ટ, 10⁻² વોલ્ટ. કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની અબરખની પ્લેટ ડાયઇલેક્ટ્રિક અચળાંક 6, K બરાબર 6. કેપેસિટરની પ્લેટ વચ્ચે પેલું વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. એટલે કે આપણે ભૌતિક રાશિઓ ગણવાની. ચલો, પહેલાં તો કેપેસિટર હવાના માધ્યમમાં હોય, માધ્યમ કેપેસિટર વચ્ચે હવાનું હોય ત્યારે કેપેસિટન્સ કેટલું થાય આપણે ગણવું પડશે. એટલે C0 ગણી નાખીએ પહેલાં, કારણ કે એની જરૂર પડશે. ε0A/d એટલે આવશે 8.85 × 10⁻12 × 6 × 10⁻³ d બરાબર 3 × 10⁻³ એટલે તમને પહેલાં તો C0 મળી જશે 17.7 × 10⁻12 એટલે C0 બરાબર 17.7 પિકોફેરેડ. આની જરૂર આપણે આગળ પડશે. ચલો, કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર ગણી લઈએ. તો એના માટે સૂત્ર લઈ લઈએ આપણે. Q બરાબર CB એટલે Q0 બરાબર C0V. ચલો, C0 17.7 × 10⁻12 V બરાબર 10⁻2 એટલે આવશે 17.7 × 10⁻10 કુલમ. આ થઈ ગયું Q0. આ બેની જરૂર આપણે પહેલાં પડતી હતી એટલે આપણે ગણી લીધા. બરાબર. ચાલો, હવે પહેલો પોઈન્ટ લઈ લઈએ. વોલ્ટેજ સપ્લાય જોડે રાખીને ડાયઇલેક્ટ્રિક દાખલ કરો. આપણે 3 જવાબ આપવાના છે. V કહેવાના, C કહેવાના અને Q કહેવાના. બરાબર, બધા કિસ્સાઓમાં. તો ચલો, પહેલું છે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય તો હમણાં જ આપણે કીધું વોલ્ટેજ અચળ જ રહી એટલે V અચળ જ થાય. બરાબર. ચલો, કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય તો એ પણ આપણે કીધું. કેપેસિટરનું કેપેસિટન્સ K ગણું થઈ જાય એટલે KC0. ચલો, K આપને કેટલા આપ્યા છે? 6 અને 17.7 C0 છે. આ 6 ગુણ્યા 17.7 પિકોફેરાડે છે. બરાબર, એટલે કે થઈ જશે 106.2 PF. બરાબર, આ કેપેસિટન્સ થઈ ગયું. અને જો કુલમ ફેરેડમાં ખાલી જોતું હોય તો 106.2 ગુણ્યા 10⁻12 ફેરેડ. ચલો, નવો વિદ્યુતભાર તો Q બરાબર CB, Q ડેશ બરાબર C ડેશ V. ચલો, C ડેશ 106.2 ગુણ્યા 10⁻12 અને V ડેશ એટલે 100 એટલે 10⁻2 106.2 ગુણ્યા 10⁻10 કુલમ. બરાબર, અથવા તો આપણે લખી શકીએ એને 1.062 × 10⁻8 કુલમ. તો આ નવો વિદ્યુતભાર થઈ ગયો. તો આ થઈ ગયા વોલ્ટેજ, આ કેપેસિટન્સ ને આ વિદ્યુતભાર. આ જોડેલ રાખેલો હોય ત્યારે. હવે જોડાણ દૂર કર્યા બાદ, ચલો જોડાણ દૂર કરો એટલે વિદ્યુતભાર અચળ. તો વિદ્યુતભાર કેટલો થશે? આપણે આગળ હતો તે આ 17.7 ગુણ્યા 10⁻10. બરાબર, એટલે વિદ્યુતભાર તો આવી ગયો. ચલો, કેપેસિટન્સ કેવું થાય? K ગણું જ થાય. તો એ તો આપણે ગણતરી કરી લીધી. કેપેસિટન્સ K ગણું જ થાય. ઓકે. ચલો, PD કેટલો થાય? PD થાય K માં ભાગનો. PD કેટલો થશે? K માં ભાગનો. કારણ કે આપણે શું કર્યું છે? એને જોડાણ દૂર કર્યું છે એટલે Q અચળ થાય. અને જો તમે આ સૂત્ર લઈ લો કે ભાઈ Q ડેશ બરાબર C ડેશ V અને V બરાબર Q ડેશ બાય C ડેશ, આ રીતે દાખલો ગણો તો પણ તમારો જવાબ એ જ આવશે. અને V આપણે 100 હતા, 100/6 કરીને તમે ગણશો તો પણ તમને સેમ જવાબ જ મળશે. બરાબર, તો 100/6 આપણે કરીએ એટલે એ થઈ જશે 16.67 વોલ્ટ. અથવા તો Q ડેશ બાય C ડેશ તમે કરી શકો. બરાબર, Q ડેશ તમારે લઈ શકો 1.77 × 10⁻9 C ડેશ છે 106.2 ગુણ્યા 10⁻12. એટલે તમને આ જ જવાબ સેમ મળશે. તો ચલો, આ V થઈ ગયા, આ C થઈ ગયા, આ Q થઈ ગયું. ઓકે, તો આ રીતે આખો દાખલો થાય છે. ચાલો આગળ વધીએ. બહુ મહત્વનો દાખલો છે. વધારાનો સ્વાધ્યાયનો છે 2.23. એક ઇલેક્ટ્રિક ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર, બરાબર, એટલે કે આ વોલ્ટેજ આપણે આપ્યો છે 1 કિલોવોલ્ટને સમાંતર વોલ્ટેજ છે. બરાબર, આ 1 કિલો વોલ્ટેજ ને સમાંતર એટલે કે 1000 વોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરેડના
કેપેસિટરની જરૂર છે. એટલે એને ટોટલ કેટલું કેપેસિટર જોઈએ છે? 2 માઇક્રોફેરેડ કેપેસિટર થવું જોઈએ. એટલે કેમ કહી શકીએ આપણે કે સી ઇક્વિવેલન્ટ એમ. આને આપણે કહી દઈએ વી બરાબર 1000 વોટ. તેની પાસે 1 માઇક્રોફેરેડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે. એટલે કે એની પાસે કેટલા છે? 1 માઇક્રોફેરેડના કેપેસિટર આપણે લેવાના. એટલે સી 1 માઇક્રોફેરેડ આપણે લઈ શકીએ. 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાંનો તફાવત ખમી શકે છે. એટલે કે એક કેપેસિટર તમે લ્યો ને તો એ મેક્સિમમ 400 વોલ્ટ સુધીનો તફાવત ખમી શકે. એનાથી વધારે તમે એને આપો, બરાબર, વોલ્ટેજ આપો તો શું થાય? કેપેસિટર બળી જાય. એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. આપણે લઘુત્તમ સંખ્યાના કેપેસિટર મળે ને, બરાબર, એવું આપણે એને જોડાણ કરી આપવાનું છે. બરાબર. તો ચલો, ધારો કે આપણે લઘુત્તમ સંખ્યા માટે તમારે શું કરવું પડશે? કેપેસિટરને મિશ્ર કરવા પડશે. કે ભાઈ કેટલાક કેપેસિટર તમે શ્રેણીમાં લઈ લો આ રીતે, બરાબર, અમુક કેપેસિટર શ્રેણીમાં લઈ લો અને આવી જે અમુક હાર હોય, બરાબર, એ હાર તમે સમાંતરમાં લઈ લો. આવી કેટલીક હારો છે એ તમે સમાંતરમાં લઈ લો અને તમને આ રીતે કેપેસિટરોની સંખ્યા મળે અને આ રીતે તમને જોડાણ આખું મળે. તો આવું જોડાણ થઈ ગયું અને એને જોઈન્ટ કર્યું છે અને કેટલા વોલ્ટ સાથે? 1000 વોલ્ટ સાથે. અહીંયા છે 1000 વોલ્ટ, બરાબર. તો આપણે આ સંખ્યા કહેવાની છે કે ભાઈ આમાં આ જોડાણમાં લઘુત્તમ કેપેસિટર રાખવાના, ઇક્વિવેલન્ટ 2 માઇક્રોફેરેડ થઈ જવું જોઈએ અને પ્રત્યેક કેપેસિટરને 400 વોલ્ટથી વધારે વોલ્ટેજ મળવા જોઈએ નહીં, બરાબર. તો કેટલાક કેપેસિટર શું કરવા પડશે? આપણે શ્રેણી બનાવવી પડશે, એટલે કે હાર બનાવવી પડશે. કેટલાક કેપેસિટરોને આપણે શું બનાવવી પડશે? હાર બનાવવી પડશે. અને કેટલાક કેપેસિટરોને આપણે શું બનાવવી પડશે? કોલમ બનાવવી પડશે, બરાબર. કેટલાક કેપેસિટરોને આપણે હાર બનાવવી પડશે અને કેટલાક કેપેસિટરોને આપણે શું બનાવવી પડશે? કોલમ બનાવવી પડશે, બરાબર. ચાલો, તો પહેલાં તો એ ધારી લઈએ આપણે કે ધારો કે ઇલેક્ટ્રિક ટેકનિશિયન n કેપેસિટરોને શ્રેણીમાં રાખી, એટલે કે હારમાં કેટલા કેપેસિટર રાખ્યા? n. શ્રેણીમાં રાખી આવી m હારોને સમાંતરમાં ગોઠવી. ધારો કે અહીંયા કેટલી હાર છે? 4 તમને દેખાય છે, બરાબર. તો આવી હાર કેટલી લીધી? અને 4, બરાબર. એટલે કે m હાર લીધી એમ વ્યાપક રીતે. તો એક હારમાં n કેપેસિટર અને આવા m હાર, બરાબર. તો એવું આપણે રચના આખી તૈયાર કરી. ચાલો, હવે દરેક હારમાં રહેલા દરેક કેપેસિટરની 2 પ્લેટો વચ્ચેનો પીડી. હવે સમજો કે અહીંયા 1000 વોલ્ટમાં આપવું, એટલે આ સમાંતરમાં છે, એટલે એક હારને 1000 વોલ્ટનો પીડી મળે. સીધી વાત છે. એક હાર હું લઈ લવા, આ એક હારને કેટલો પીડી મળશે? સમાંતરમાં છે એટલે વોલ્ટેજ સમાન 1000 મળે. તો એમાં મારે એ જાણવું છે કે એક કેપેસિટરને કેટલો મળે. હવે બધા કેપેસિટરોમાં સી સેમ છે એટલે વિદ્યુતભાર પણ સેમ થશે. તો પછી એકને કેટલો મળે? તો કે એકને જે મળે એ કેટલો હશે? તો કે 1000 છે એના ભાગ્યા સંખ્યા, બરાબર. એક કેપેસિટરને કેટલો પીડી ભાગમાં આવશે? તો કે 1000 ભાગ્યા n, બરાબર. તો જેવું જ કર્યું છે. દરેક હારમાં રહેલા દરેક એટલે એક કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે પીડી Vds એટલે V/n એટલે 1000 ભાગ્યા n થાય. V એટલે 1 કિલોવોટ, 1000 વોલ્ટ. ચલો, હવે આપણે શું કીધું છે? આ દરેક કેપેસિટર જે છે એ મેક્સિમમ કેટલો પીડી સહન કરી શકે? 400, એનાથી વધારે નહીં. એનો મતલબ કે Vds < 400 હોવા જોઈએ. 400 મેક્સિમમ, 400 થી ઓછો આપો તોય ચાલે. એટલે Vds 1000 < 400 થાય. ચલો, Vds ની આ કિંમત મૂકી દો, 1000/n 400. 400 અહીંયા લઈ લો, n ને પેલી બાજુ જવા દો, n ને આમ જવા દો, 400 અહીંયા લઈ લો, એટલે એ થઈ જાય n 2.5. એટલે ટૂંકમાં n એક હારમાં કેટલા કેપેસિટરો લઈ શકાય? તો કે 2.5 જેટલા અથવા એનાથી વધારે. તો આપણે તો કેપેસિટર તો પૂર્ણાંક હોય ને, અઢી કેપેસિટર તો હોય નહીં. તો 2.5 જેટલા અથવા એનાથી વધારે. તો મિનિમમ કેટલા લઈ શકાય? મિનિમમ 3. તો ટૂંકમાં એ જે જોડાણ તૈયાર કરે એમાં એણે હારમાં કેટલા કેપેસિટર લેવાના? 3 જ. 3 થી વધારે લઈ શકે નહીં. એ ફાઇનલ થઈ ગયું. 3 કેપેસિટર લેવાના એક હારમાં. હવે આપણે એ જાણીએ છીએ કે આવી કેટલી હાર લેવાની, એટલે એમ ગોતવા પડે. ચાલો, હવે ઇક્વિવેલન્ટ કેટલું થવું જોઈએ? 1 માઇક્રોફેરેડ થવું જોઈએ. ઇક્વિવેલન્ટ કેપેસિટર જે છે, માફ કરજો, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થવું જોઈએ? 2 માઇક્રોફેરેડ થવું જોઈએ. ચલો, હવે એક હાર જે છે એમાં n કેપેસિટર લઈએ. દાખલા તરીકે સમજો
કે અહીંયા એક હાર જે છે એમાં 3 કેપેસિટર લીધા છે, બરાબર. હવે આવી 3 હાર હું લઉં, એક હારમાં 3 કેપેસિટર છે, બરાબર. તો એનું સમતુલ્ય, એક હારમાં 3 કેપેસિટર હોય તો આ ખાલી એક હારનું મારે કેપેસિટન્સ જોતું હોય ટોટલ ઇક્વિવેલન્ટ, એક હારનું, ખાલી એક હારનું, તો કેટલું થશે? એક હારમાં 3 કેપેસિટર છે, 3 સમાન, બરાબર. તો શ્રેણીમાં શું થાય? n વડે ભગાય, એટલે એકનું જો કેપેસિટન્સ c હોય તો આ c/3 થાય. સેમ આ બીજી હાર છે, એ બીજી હારનું કેપેસિટન્સ કેટલું થાય? c/3. આ ત્રીજી હાર છે એનું કેપેસિટન્સ કેટલું થાય? c/3. એક હારમાં કેટલા કેપેસિટર? 3. તો સમતુલ્ય કેટલું થાય? c/3 થાય. બોલો ખબર પડે. તો આપણે કેટલા લીધા હતા? n, અથવા તો n આપણે વ્યાપક રીતે n કેપેસિટર લીધા, તો c/n થાય. દરેક હારનું કેપેસિટન્સ કેટલું થાય? c/n થાય. કારણ કે આપણે શરૂઆતમાં n કેટલા ધાર્યા હતા? શરૂઆતમાં આપણે n ધાર્યા. એક હારમાં કેટલા કેપેસિટર છે? n. હમણાં n રાખીએ, તમે c/3 કરો તો પણ ચાલે, કારણ કે 3 તો મળી જ ગયા. ચલો c/n. હવે આવી m હારો રહીએ આપણે, મતલબ કે સમજો કે આ પેલી હાર c/3, બીજી હાર c/3, ત્રીજી હાર c/3. હવે આમનું બધાનું સમતુલ્ય શું આવશે? તો કે c/3 પ્લસ c/3 પ્લસ c/3 થાય, એટલે 3c/3 થાય. બોલો ખબર પડે. એટલે 3c ગુણ્યા c/3 થાય. તો આવી હાર કેટલી હતી? m. તો mc/3. એટલે જો હું કર્યું અહીંયા mc/n, એ c ઇક્વિવેલન્ટ થઈ ગયા. ટૂંકમાં અહીંયા જે જોડાણ થઈ ગયું ને એનું ઇક્વિવેલન્ટ લીધું, બરાબર. પણ ઇન ટેકનિકલી સંજ્ઞાઓના સ્વરૂપમાં, n ના અને m ના સ્વરૂપમાં. n તો ખબર પડી ગઈ, પણ હમણાં ઉપયોગ કર્યો નથી. ઓકે. નકર તમે n ની જગ્યાએ 3 મૂકો તો અહીંયા તમારે m મૂકવાના હોય, કારણ કે m હાર કેટલી લેવાની એ આપણને હજી ખબર નથી. તો ચાલો અહીંયા થઈ ગયા m ગુણ્યા c/n. તો ઇક્વિવેલન્ટ તો 2 જ છે, બરાબર. આ c કેટલા લેવાના હતા? 1, અને n કેટલા આવ્યા હતા? 3, બરાબર. તો m બરાબર 6. એનો મતલબ કે આવી કેટલી હાર લેવી પડે? 6. આ 1, 2, 3 અને પાછી આવી બીજી 3, બરાબર. એટલે આવા 3 કેપેસિટરો થાય. આવી 1, બરાબર, આ 2, એવી રીતે એવી કેટલી હારો લેવી પડશે? 6 હાર લેવી પડે. બોલો ખબર પડે કેટલી હાર લેવી પડશે? 6. ચલો આ 3, આ 4, આ 5 અને આ 6. આ 6 હાર લેવી પડે, અને એ 6 હારને સમાંતરમાં જોઈન્ટ કરવી પડે, બરાબર, 1000 વોલ્ટ સાથે. ત્યારે આનું ઇક્વિવેલન્ટ કેટલું મળશે? 2 માઇક્રોફેરેડ મળે. પ્રત્યેક કેપેસિટર 1 માઇક્રોફેરેડનું છે. તમે ચેક કરી શકો, આનું સમતુલ્ય ગોતો 2 માઇક્રોફેરેડ થવું જોઈએ. પ્રત્યેક કેપેસિટર 1 માઇક્રોફેરેડનું હોય, એટલે આનું કેપેસિટન્સ 1/3, આનું 1/3, હારનું એ 1/3, 1/3, 1/3, 1/3. તો 1, 2, 3, 4, 5 ને 6, એટલે 6 વખત 1/3 એટલે થઈ ગયું 2 માઇક્રોફેરેડ. ઓકે. ચાલો ટોટલ કેટલા કેપેસિટરની જરૂર પડી? તો 3 ને 3 6 ને 3 9, 12, 15, 18. તો m ગુણ્યા n, 3 ગુણ્યા 6, 18 થાય, બરાબર. થોડો ટેકનિકલ દાખલો છે, બધી બાબતોનો ખ્યાલ રાખવો પડે. વોલ્ટેજ વધારે મળવો ન જોઈએ, એટલા માટે આપણે આ ગણતરી કરી કે ભાઈ વોલ્ટેજને એક હારમાં દરેક કેપેસિટરને કેટલો પીડી મળે? તો કે 1000/n. હવે મેક્સિમમ 400 મળવો જોઈએ, એનાથી વધારે મળવો જોઈએ નહીં. એટલે n મળી ગયા સીધા, કે એક હારમાં મિનિમમ 3 કેપેસિટર તમે રાખી શકો. આપણે લઘુત્તમ જોઈએ એટલે મિનિમમ 3 રાખી શકાય. હવે 3 થી ઓછા રાખો તો પીડી વધી જાય. ઓકે. ચલો હવે ઇક્વિવેલન્ટ આપણે જોઈએ છે 2 માઇક્રોફેરેડ. તો ચલો એક હારનું કેપેસિટન્સ થઈ જાય c/n. c એટલે 1. તો એવી m હાર હું લઉં તો કેપેસિટર m ગુણ્યા c/n. તો m ગુણ્યા 1/3 એટલે થઈ ગયા 6. તો ટોટલ કેપેસિટરની સંખ્યા આપને મળી જાય. બરાબર. ટેકનિકલ દાખલો છે, થોડુંક ધ્યાન આપવું જરૂરી છે. ચાલો આગળ વધીએ. વધારાનું સ્વાધ્યાયનું 2.35 છે. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો. ચલો મતલબ કે R1 ત્રિજ્યા અને આની પરનો વિદ્યુતભાર છે Q1, બરાબર. R1 ત્રિજ્યા વાળો અને Q1 એ નાનો ગોળો, નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. ચલો આ કવચ છે, ત્રિજ્યા છે R2, વિદ્યુતભાર એની પર પણ છે કેટલો? Q2. દર્શાવો કે Q1 ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જોડવામાં હોય. ચલો Q1 ધન લેવાનો, અને હવે એમ કહે છે કે આ બંનેને તમે તાર વડે જોડો. કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાની કવચ પર વહન પામે છે.
એટલે કે હવે જો આ ધન હોય તો કવચની ઉપર Q2 અહીંયા ગમે એટલો હોય. એમ કે છે કે આ બધો વિદ્યુતભાર વહન પામીને ગોળા પર જતો રહે. ટૂંકમાં એમ કહેવાય કે એક ગોળો છે નાનો, એની પર ધન વીજભાર છે અને એને ગોળાકાર કવચની અંદર રાખ્યો છે. હવે એને જો વાહક તારથી જોડો તો ગોળા પરનો બધો વિદ્યુતભાર કવચ ઉપર ટ્રાન્સફર થાય એવું આપણે જણાવવાનું છે. બરાબર? તો જો પહેલાં તો સ્થિતિમાન ગણીએ કે ભાઈ અહીંયા સ્થિતિમાન ટોટલ એને V1 કહી દો, અહીંયા સ્થિતિમાન ટોટલ V2 કહી દો. તો અહીંયા સ્થિતિમાનમાં બે આવશે. એક તો Q1 ને કારણે સ્થિતિમાન આવશે અને Q2 જે છે અહીંયા Q2 ને કારણે પણ આ બિંદુ આગળ સ્થિતિમાન આવશે. ચલો, Q1 ને કારણે એટલે ગોળાની સપાટી ને કવચની અંદર. ગોળાની સપાટી હોય તો સ્થિતિમાનનું સૂત્ર કે Q/R1 અને કવચની ક્યાં છે? અંદરનું બિંદુ. કવચની અંદર કે પછી સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું. એનો મતલબ કે અહીંયા જેટલું હશે સપાટી જેટલું એટલું જ અહીંયા હશે કવચની સપાટી પર. અને અંદર સ્થિતિમાન અચળ હોય, આપણે ભણી ગયા છે આગળના સેશનમાં. તો સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? કે Q2/R2. તો એટલું જ ક્યાં હશે? અહીંયા આ બિંદુ આગળ અંદર હશે. તો ચલો જો કે Q2/R2 આપ્યા છે. આ પેલું મળી ગયું V1. ચલો હવે બીજું જો V2. સેમ V2 માટે બંને વિદ્યુતભાર લેવાના. ચલો અહીંયા V2 ગણવો છે તો Q1, અહીંયા Q1 છે, આ Q2 છે, Q2 છે, Q1 છે. તો Q2, તો અહીંયા Q2 ને કારણે તો સ્થિતિમાન મળી ગયું સીધું, કારણ કે કવચની સપાટી પર કે Q2/R2, કે Q2/R2. અને આ ગોળાકાર વિદ્યુતભાર માટે આ બહારનું બિંદુ છે. બહારનું બિંદુ હોય તો ગોળાનો બધો વિદ્યુતભાર કેન્દ્રમાં લઈ લેવાનો. તો કેન્દ્રથી કેટલું અંતર થાય? R2. કેન્દ્રથી R2 અંતર સ્થિતિમાન કેટલું આવશે? કે Q1/R2. બરાબર? ફરીથી જો સૂત્રો ખબર ન પડે તો ફરીથી આગળ પણ આપણે આવી ગણતરી કરી છે. પહેલાં સમજો, અહીંયા સ્થિતિમાન ગણો V1. તો એક તો Q1 ને કારણે હોય, બીજું Q2 ને કારણે હોય. તો Q1 માટે સપાટી પર એટલે કે Q1/R1 એ સીધું થઈ ગયું. અને Q2 માટે અંદરનું બિંદુ છે તો કવચની અંદર અને સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? કે Q2/R2. તો ચલો કે આવી ગયું કે Q2/R2. હવે V2 જુઓ. હવે અહીંયા V2 બેને કારણે હોય, એક તો Q1 ને કારણે હોય, એક Q2 ને કારણે હોય. ચલો Q2 ને કારણે તો સપાટી પર સીધું જ થઈ ગયું. કેટલું? કે Q2/R2 એ સીધું જ આવી ગયું. અને Q1 ને કારણે બહારનું બિંદુ છે. બહારનું બિંદુ હોય તો બધો વિદ્યુતભાર કેન્દ્રમાં, તો કેન્દ્રથી કેટલા અંતરે? R2. તો કે Q1/R2. ઓકે, ચલો આટલી ખબર પડી તમને. ચલો તો તમને ટૂંકમાં આ રીતે સૂત્રો મળ્યા. હવે ચલો Q1 કેવો છે? ધન. Q1 ધન. હવે ચલો પહેલાં તો કે Q2/R2, કે Q2/R2 બંનેમાં છે. બરાબર? હવે આ કે Q1 એ બંનેમાં છે. ચલો અહીંયા R1 છે, અહીંયા R2 છે. R2 કેવા છે? મોટા છે. R1 કેવા છે? નાના. R2 મોટા હોવાથી આ કેવું આવશે? નાનું. R1 નાના છે એટલે V2 કરતાં આ કેવું આવશે? મોટા. એનો મતલબ કે V1 > V2 થાય. અને જો હવે તમે વાહક તારથી એને જોઈન્ટ કરો તો અહીંયા સ્થિતિમાન V1 લીધું, અહીંયા સ્થિતિમાન V2 લીધું. વાહક તારથી જોઈન્ટ કરો એટલે વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન પર ટ્રાન્સફર પામે. બોલો, થઈ ગયું સાબિત? શું કીધું હતું આપણને? કે કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર કવચની સપાટી પર વહન પામે. હવે સમજો, હવે અહીંયા વિદ્યુતભાર ગમે એટલો હોય, બરાબર, ગમે એટલો વિદ્યુતભાર અહીંયા હોય, એને કારણ કે કોઈ લેવા દેવા જ નથી. આ V1 ને V2, V1 મોટા ને V2 નાના થયા, એને Q2 ની આરે જુઓ, કોઈ લેવા દેવા જ નથી. એને માત્ર ને માત્ર કોની આરે લેવા દેવાના? R1 ને R2 આરે છે. Q2 તો બેમાં છે જ. બરાબર? તો આપણે જો આવું લખી શકીએ કે અહીં સ્પષ્ટ છે કે Q1 ધન હોય તો R1 R2 હોવાથી V1 > V2 થાય. આમ જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે વિદ્યુતભાર Q1 જો ધન હોય તો વિદ્યુતભાર R1 ત્રિજ્યાવાળા ગોળા પરથી R2 ત્રિજ્યાના કવચ પર વહન પામશે. બરાબર? R1 ત્રિજ્યાવાળા ગોળા પરથી R2 ત્રિજ્યાવાળા કવચ પર શું થશે? એનું વહન થશે. બરાબર? ચલો, R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભારવાળા નાના ગોળાને R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી ગોળાકાર કવચમાં તેના કેન્દ્રો સંપાત થાય તે મૂકેલા છે. બરાબર? એટલે જે બંને ગોળાઓ મૂકેલા છે આ રીતે આપણે મૂક્યા છે. હવે બીજી એક વાત તમને જણાવું કે તો હવે આનો અર્થ એવો થાય કે જો આપણે કોઈક એવી સિસ્ટમ તૈયાર કરીએ કે Q1 છે એની ઉપર હું વિદ્યુતભાર મૂકતો જાઉં, બરાબર, તો વાહક તારની મારફતે બધો વિદ્યુતભાર અહીંયા જવાનો જ Q2 ઉપર.
તો સમજો આપણે પ્રોબ્લેમ સોલ્વ થાય. અહીંયા આપણે કેપેસિટર જ્યારે શરૂ કર્યું હતું ને ત્યારે એવું ભણી ગયા હતા કે કોઈ પણ સપાટી હોય સુવાહકની એને વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા હોય. અમુક વિદ્યુતભારથી વધારે વિદ્યુતભાર એ ધારણ કરી શકતા નથી. બરાબર? મતલબ કે ધારો કે આ સપાટી છે, મારે એને 100 કુલમ વિદ્યુતભાર આપવો છે, પણ એની ક્ષમતા 99 કુલમ સુધીની છે. તો એ કેટલો વિદ્યુતભાર ધારણ કરી શકશે? 99 કુલમ સુધી વિદ્યુતભાર ધારણ કરી શકશે, 100 સુધી પહોંચશે નહીં. બરાબર? પણ આપણે એવી રચના તૈયાર કરી કે એ કવચની અંદર હું એક ગોળો મૂકી દઉં અને એ ગોળાની ઉપર હું વિદ્યુતભાર મૂકું. બરાબર? તો ધારો કે ગોળા ઉપર એની ક્ષમતા ધારો કે 10 કુલમ વિદ્યુતભારને સમાવવાની છે. બરાબર? અને જો હું આ બંનેને વાહક તારથી જોઈન્ટ કરું એટલે એ 10 કુલમ વિદ્યુતભાર ક્યાં જતો રહે? કવચની સપાટી પર જતો રહે. મતલબ કે હવે કવચની સપાટી પર +10 થઈ ગયો. બોલો, ખબર પડે? બરાબર? એટલે કે હવે શું થઈ ગયો? વિદ્યુતભાર વધી ગયો. તો એમ કહેવાય કે આપણી પ્રોબ્લેમ થોડીક સોલ્વ થાય કે કોઈ પણ સપાટીને વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા હોય એટલે એને તમે આપો તો ડાયરેક્ટલી નહીં, પણ અહીંયા ફોર્સફુલી વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન પર ટ્રાન્સફર થાય, ફોર્સફુલી અહીંયા જઈ શકે. તો એનો મતલબ એવો થાય કે જો આપણે એક એવી રચના તૈયાર કરીએ કે Q1 વિદ્યુતભાર આપણે એને આપતા જ જઈએ અને Q2 વિદ્યુતભાર જે છે, Q2 વાળો ગોળો છે એ વિદ્યુતભાર લેતો જ જાય, આને વિદ્યુતભાર આપણે આપતા જઈએ. બરાબર? આ ગોળાને વિદ્યુતભાર આપણે આપતા જઈએ અને Q2 જે છે વાહકતાથી જોડેલો હોય એટલે આ વિદ્યુતભારિત થતો જાય. તો આવી રીતે આપણે ખૂબ મોટી સંખ્યાનો વિદ્યુતભાર મેળવી શકીએ અને પરિણામે આપણને ખૂબ ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મળી શકે. આવી રચનાને કહેવામાં આવે છે વાન ડર ગ્રાફ જનરેટર. આ રચનાને શું કહેવાય છે? વાન ડર ગ્રાફ જનરેટર. બરાબર? જેનો હું તમને લાસ્ટમાં એનો ઇમેજ જે છે એ લાસ્ટમાં તમને હું આપી દઈશ. બરાબર? વાન ડર ગ્રાફ જનરેટર એને કહેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચલો, નળાકાર કેપેસિટર છે. હવે તો એક નળાકાર તમને આપેલો છે અહીંયા. એક આ બાહ્ય નળાકાર છે, એની ત્રિજ્યા R2 છે. આંતરિક નળાકાર છે, એની ત્રિજ્યા છે R1. બરાબર? તો નળાકાર કેપેસિટરની આપણે રચના જોવાની છે. નળાકારનું કેપેસિટર જે હોય એની આપણે રચના લઈશું. એની લંબાઈ છે L. તો જો જ્યારે Q જેટલો વિદ્યુતભાર અંદરના નળાકારને આપવામાં આવે, ચલો અંદરના નળાકારને હું Q જેટલો વિદ્યુતભાર આપું. અંદરનો જે નળાકાર છે એને હું મેં Q જેટલો વિદ્યુતભાર આપ્યો. તો હવે શું થશે? બહારના નળાકારની અંદરની બાજુ -Q વિદ્યુતભાર આવશે. બરાબર? અને બહારની જે સપાટી છે ત્યાં +Q વિદ્યુતભાર પ્રેરિત થશે. બહારની સપાટી આગળ +Q વિદ્યુતભાર પ્રેરિત થશે અને બહારની સપાટીને તમે અર્થિંગ કરી દો એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવીને એને તટસ્થ કરે એટલે શું થશે? આ જતો રહેશે. બરાબર? એટલે કે ધન છે એ તટસ્થ થઈ જશે. અને હવે નળાકાર જે અંદરનો છે એની પર પ્લસ વિદ્યુતભાર અને બહારનો નળાકાર છે એની પર માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થાય. બરાબર? અર્થિંગ કરેલો હોય ત્યારે. તો જેટલો Q અંદર હશે એટલો -Q ક્યાં હશે? બહાર. ત્યારે તે સમગ્ર સપાટી પર નિયમિત રીતે વિતરણ પામે છે. આ વિદ્યુતભારને લીધે બહારના નળાકારની અંદરની સપાટી પર -Q વિદ્યુતભાર અને બહારની સપાટી પર +Q વિદ્યુતભાર પ્રેરિત થાય છે, જેનું બહારની સપાટી પરના અર્થિંગને કારણે તટસ્થીકરણ થાય. હવે બે સમઅક્ષીય સુવાહક નળાકારોના તંત્ર માટે R<R1 અથવા R>R2 માટે E બરાબર 0 થાય. બરાબર? R જે છે, કોઈ R આપણે લઈ લે તો R1 થી નાના એટલે અંદરનો ભાગ અને R>R2 એટલે કે બહારનો ભાગ. અહીંયા ટૂંકમાં એમ કહેવાય કે તમે એક ગૌસિયન સપાટી લઈ લો કે ભાઈ આ અંદર મેં એક ગૌસિયન સપાટી લીધી તો એના વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી એટલે ક્ષેત્ર 0. બરાબર? અને જો હું આખો નળાકારને ઘેરી લઉં, આખા નળાકારને બાહ્ય ગૌસિયન સપાટી લઈએ તો જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ, જેટલા પ્લસ એટલા માઇનસ, એટલે એના વડે બાહ્ય પણ ક્ષેત્ર કેવું થાય? 0. બરાબર? તો ટૂંકમાં નળાકાર જે છે એમાં અંદર ક્ષેત્ર 0 અને બહારનું ક્ષેત્ર પણ કેવું થાય? 0. એટલે કે અહીંયા ક્ષેત્ર 0 થાય અને બહાર ક્ષેત્ર 0 થાય. ક્ષેત્ર ટૂંકમાં હોય ક્યાં ભાગમાં? આટલામાં. ક્ષેત્ર ક્યાં હશે? તો કે R1 જે છે, R1 ગ્રેટર ધેન, નામ કરજો. બરાબર? R1 થી R1 R2 વિસ્તાર જ્યાં બાકીનો વધ્યા આ ભાગ, ક્ષેત્ર હંમેશા એમાં હશે, બીજે ક્યાંય ક્ષેત્ર હશે નહીં. બોલો, ક્લિયર થાય? બરાબર? તો જો તો E બરાબર 0.
હવે R1 R2 વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણતી વખતે R1 ત્રિજ્યાના નળાકાર પરનો બધો વિદ્યુતભાર Q તેની અક્ષ પર વિતરણ પામેલો છે તેમ ગણી શકાય. મતલબ કે અહીંયા ક્ષેત્ર છે તો આ બિંદુ આગળ મારે ક્ષેત્ર ગણવું હોય, બરાબર. ચાલો સમજો. ક્ષેત્ર ક્યાં હતું એ તો તમને ખ્યાલ આવી ગયો. હવે સમજો કે ભાઈ આ બિંદુ આગળ આપણે ક્ષેત્ર ગણવું છે, બરાબર. તો વિદ્યુતભાર આપણે ધન વિદ્યુતભાર નળાકાર છે એને ધ્યાનમાં લઈએ. હવે ઋણને આપણે કંઈ ધ્યાનમાં લેતા નથી, કારણ કે કેપેસિટરમાં પણ આપણે એવું જ ભણી ગયા. કેપેસિટર પરનો વિદ્યુતભાર ધન પ્લેટ પરનો, તો નળાકાર પરનો વિદ્યુતભાર નળાકાર કેપેસિટર હોય તો ધન નળાકાર જે હોય એની પરનો વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ. તો Q ધારો કે આપણે અહીંયા ગોતવા છે કે ભાઈ અહીંયા ક્ષેત્ર કેટલું, ક્ષેત્ર બધી સ્થિતિમાન મળી જશે, બરાબર. તો અહીંયા ક્ષેત્ર તમારે ગોતવું હોય તો નળાકારની બહારનું બિંદુ છે. તો જો તમને યાદ હોય તો આગળ પણ આપણે એક નળાકારનો પ્રશ્ન ભણી ગયા હતા કે નળાકાર હોય, બહારનું બિંદુ હોય, તો નળાકારનો બધો વિદ્યુતભાર તેને સમઅક્ષીય એવી અક્ષ ઉપર એટલે કે તાર ઉપર તમે કલ્પી શકો. સમઅક્ષીય તાર પર આપણે ગણી શકીએ કે તેની અક્ષ પર વિતરણ પામેલો છે, બરાબર. તો પછી ધારો કે આ અંતર R હોય તો પછી તારનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, બરાબર. λ/2πε0r તે સીધું સૂત્ર ઉપયોગ કરી શકીએ. જો તો R1 ત્રિજ્યાના નળાકાર પરના વિદ્યુતભાર માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય λ/2πε0r. λ એટલે Q/L, Q/2πε0RL. ઓકે. ચલો, તો બે નળાકાર સુવાહકો માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર આપણે લખવાનું છે, બરાબર. તો જો VO માઇનસ VI, VO એટલે આઉટર જે છે તે, અને VI એટલે ઇનર છે તે, એટલે VO માઇનસ VI. જો તમને યાદ હોય તો આપણે સૂત્ર ભણી ગયા છીએ કે VP માઇનસ VQ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન Q થી P E ડોટ dr, બરાબર. તો VP માઇનસ VQ તો Q થી P, તો I થી O, મતલબ કે આપણે આ દિશામાં જવાનું છે, I થી O આમ. અને ધન ક્ષેત્ર આ દિશામાં જ હોય, જવાનું છે આપણે આ દિશામાં, એટલે dr પણ આ દિશામાં આવશે. તો VO માઇનસ VI ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન, ચલો લિમિટ શું આવશે, આપણે આ દિશામાં જઈએ છીએ તો R1 થી R2, લિમિટ આવશે R1 થી R2, વેક્ટર E ડોટ વેક્ટર dr. તો VO માઇનસ VI ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R1 થી R2, ચલો વેક્ટર E એટલે E dr cos 0, બંને વચ્ચેનો ખૂણો કેવો 0, dr અને E બંને એક જ દિશામાં, બરાબર. ચલો, તો VO માઇનસ VI ઇક્વલ ટુ માઇનસ, ચલો હવે cos 0 1, તો R1 થી R2 E dr, બરાબર. ક્લિયર થયું આટલું? ચલો હવે ક્ષેત્રનું મૂલ્ય મૂકી દઈએ. તો VO માઇનસ VI ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R1 થી R2, ક્ષેત્ર છે આપણે લીધું અહીંયા Q/2πε0, Q/2πε0RL ઇન્ટુ dr. ઓકે. ચાલો ફાઇનલી થશે VO માઇનસ VI. હવે બીજું કે VO માઇનસ VIમાં બહારનું જે છે ને આપણે અર્થિંગ કર્યો હતો, એટલે VO બરાબર શું થાય 0, એટલે VO જે છે હું 0 કરી દઉં, બરાબર. અહીંયા આપણે 0 મૂકી દઈએ તો માઇનસ માઇનસ કેન્સલ થશે, એટલે ખાલી VI અથવા તો V, પોટેન્શિયલ ડિફરન્સ સીધો થઈ ગયો, માઇનસ કેન્સલ થશે, માઇનસ માઇનસ કેન્સલ થાય, બરાબર. ચાલો, તો V બરાબર Q કોમન આવશે, 2πε0L કોમન આવશે, ઇન્ટિગ્રેશન R1 થી R2 1/r dr. ચલો સંકલન તો તમને આવડે જ છે, આપણે સૂત્ર ભણી ગયા છીએ. ઇન્ટિગ્રેશન 1/x dx હોય તો શું થાય ln x. જો યાદ ન હોય તો યાદ રાખવું, તમે નીટમાં અને JEE-માં ભણી ગયા હોય, મેથ્સ વાળાને તો ખબર જ હોય. તો ln x તો અહીંયા થશે ln r, બરાબર. તો આવશે Q અપોન, ચલો થઈ જશે V બરાબર Q અપોન 2πε0L, 1/r નું થઈ જશે ln r, R1 થી R2. ચલો V બરાબર Q અપોન 2πε0L ln R2 માઇનસ ln R1.
તો વી બરાબર ક્યુ અપોન 2πε0L ln R2/R1. યાદ રાખવાનું R1 ઇઝ લેસ ધેન R2. આપને આવું સ્થિતિમાનનું સૂત્ર મળે. બરાબર. ચાલો હવે આપણે કેપેસિટર જોઈએ છે. તો ક્યુ બરાબર સીવી અથવા તો વી બાય ક્યુ હું કરું, બરાબર, અથવા તો આપણે ડાયરેક્ટ જ લઈએ. ક્યુ બરાબર સીવી છે તો સી બરાબર ક્યુ બાય વી થાય. તો હું આમાંથી ક્યુ બાય વીને કરતા બનાવું તો આવશે 2πε0L અપોન ln R2/R1. 2πε0L અપોન ln R2/R1. ચલો આ તો થઈ ગયા સી. તો સી બરાબર 2πε0L અપોન ln R2/R1. ચલો સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખવું નળાકાર કેપેસિટર માટે, અને કેપેસિટન્સનું સૂત્ર યાદ રાખવું. ટૂંકમાં કેપેસિટન્સનું યાદ રાખો તો પણ ચાલે. બરાબર. સ્થિતિમાનનું જોતું હોય તો તમને ત્યાંથી મળી જાય. તો 2πε0L ln R2/R1 નળાકાર કેપેસિટર હોય એના માટે. બરાબર. ચલો તેની એપ્લિકેશન છે. જો એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારની લંબાઈ 15 સેમી અને ત્રિજ્યાઓ 1.5 સેમી અને 1.4. ચલો L 15 સેમી આપ્યા, R1 આપ્યા, R2 આપ્યા. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરનો નળાકાર, બહારનો નળાકાર છે એનો અહીંયા કીધું અર્થિંગ કરી દીધું છે. અંદર નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે, એટલે Q 3.5 માઇક્રોકુલમ. આ તંત્રનું કેપેસિટન્સ, બરાબર, આ જે તંત્ર છે એનું કેપેસિટન્સ શોધો, એટલે સી આપણે ગણવાનું. અંદર નળાકારનું સ્થિતિમાન શોધો, અંદર નળાકાર છે એનું સ્થિતિમાન કેટલું એ પણ ગયું તો કેપેસિટન્સ મળી જાય, પછી સ્થિતિમાન મળી જાય. સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, રાખો તો વધારે સારું. એટલે કે છેડા પર ક્ષેત્ર રેખાઓનું વળવું ને અવગણો. બરાબર. છેડા પરની અસરો જે છે રેખાઓ છેડા પર વળે ને આપણે અવગણી નાખીએ. તો ચલો આ બેઝિકલી બધું આપ્યું જ છે અહીંયા. બરાબર. તો પહેલાં તો કેપેસિટન્સ, નળાકારનું કેપેસિટન્સ તો હમણાં આપણે સૂત્ર ભણી ગયા. સી બરાબર 2πε0L ln R2/R1. 2πε0L ln R2/R1. ચલો સી બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12 અને L આપ્યા છે આપણને 15 ગુણ્યા 10⁻2 ના છેદમાં ln, ચલો R2 આપણે આપેલા હતા 1.5 ના છેદમાં 1.4 ln 1.5 ભાગ્યા 1.4. બરાબર. અહીં આપણે આપ્યા છે તે. ચાલો ફાઇનલી આ થઈ જશે. ઉપરનો જે અંશ છે એ થશે 833.67 ગુણ્યા 10⁻14 ના છેદમાં, ચલો ln, હવે તમને આ પણ ખ્યાલ છે, આપણે ભણી ગયા છીએ. ln x હોય તો 2.303 log x. બરાબર. આ તમને ખ્યાલ છે. ઈનો આધાર હોય, આપણે 10ના આધારમાં ફેરવવો પડે. તો અહીંયા સ્ટેપ આવું લખાય કે 2.303 log, ચલો 1.5 ભાગ્યા 1.4 તો 1.0714. બરાબર. ચલો તો સી ઇક્વલ ટુ આ ભાગાકાર કરી નાખો એટલે થઈ જશે 361.99 ગુણ્યા 10⁻14 અને આ 1 પોઈન્ટ છે એટલે અહીંયા 0 પોઈન્ટ જોવાનો 10, 7, 1. બરાબર. તમને આવડે છે 0298 આટલો આવશે. કયો જોવાનો? 10નો, બરાબર, 10, 7, 1. આ મેઇન ડિફરન્સ, આ 10 એમાં 7 અને આ મેઇનમાં. તમને આવડે છે લોગ જોતા કઈ રીતે. બરાબર. આ લોગ માટે તો એ કેટલું આવશે? 0298 આટલું આવશે. ચલો તો સી ઇક્વલ ટુ થઈ જશે 12147.3 into 10⁻⁻40. સી ઇક્વલ ટુ 1.2147 into 10⁻10 ફેરેડ. ચલો આ સી થઈ ગયો. હવે પીડી, તો ક્યુ બરાબર સીવી, તો વી બરાબર ક્યુ બાય સી. ચલો ક્યુ આપણને આપ્યો જ છે, બરાબર, સ્મોલ ક્યુ આપ્યો છે, સ્મોલ ક્યુ, ક્યુ બરાબર સીવી,
परथी V बराबर Q बाय C। चलो V एटले पोटेंशियल डिफरन्स एटले VI माइनस VO बराबर। V पोटेंशियल डिफरन्स है ने VI माइनस VO। चलो Q केटलो आप्यो छे 3.5 एटले 3.5 गुणिया 10 - 6 અને C આપણે ગોઈતા 1.2147 1.2147 into 10⁻⁻10। चलो 12 अर्थिंग करेलो हतो એટલે આ તો 0 તો ઇન્ડિવિજ્યુઅલ આપણે VI જ મળે 2.883 into 10⁻⁻4 into 10⁻⁻4 વોલ્ટ। ओके चलो तो आज सेशन में आटलू ज राखीए। तो एक सेशनનું કામ આપણે ખાલી બાકી છે અને પછી આપણે એક્સ્ટ્રા દાખલા અને MCQ તરફ જઈશું। ઓકે થેન્ક યુ। Van de Graaff generator. Van de Graaff generator is an electrostatic generator which is capable of producing enormously large static electric potential as high as 20 million volts. It is designed by American physicist Robert J. Van de Graaff. It is based on the principle that if a charged conductor is brought internally in contact with the hollow conductor, all the charges from the inner conductor is transferred to the surface of outer conductor, no matter what amount of charge is already present on outer shell. A simple Van de Graaff generator consists of a belt made of rubber running over a pair of rollers, one of which is surrounded by a hollow metallic sphere mounted on an insulated stand. Electrons emitter in the form of comb made up of sharp metal points is positioned near the lower roller in such a way that the comb is pointed towards the rubber belt. The comb is maintained at high positive voltage by external supply. Another comb, called receiver comb, is positional near the upper roller and is connected to a hollow metal sphere. A motor is connected to a bottom roller in order to move the belt. When the motor is turned on, the belt moves over the pulley. Spray comb positioned near the lower roller, which is connected to high positive potential, sprays positive charges on the outer side of the belt. Charges on the belt are carried upwards and are collected by the receiver comb on the top of the generator. Since the upper comb is connected to hollow conductor, the charge gets transferred to a hollow sphere. Since the belt continuously carries positive charge to the receiver comb, the spherical shell collects enormous amount of charges and develops huge potential. It becomes difficult for the surface to hold more and more charges due to the force of repulsion between the like charges on the dome. When the potential of the spherical shell exceeds the breakdown value of air, air around the sphere gets ionized and leakage of charge takes place from the sphere. Van de Graaff generator produces a beam of high energy particles in the range greater than megavolt.